શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે મંગળવારના દિવસે પવનપુત્ર હનુમાનજીની એક એવી દિવ્ય કથા છે જેને સાંભળવા માત્રથી જીવનના બધા દુઃખ આપોઆપ મટી જાય? દર્શક મિત્રો, આજે મંગળવારનો પાવન દિવસ છે અને આજે અમે તમને હનુમાનજીની એક એવી ચમત્કારી અને સત્ય કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળવા માત્રથી તમારા જીવનના મોટામાં મોટા સંકટ પણ દૂર થઈ જશે। આ વાર્તા છે એક એવા રાજાની જે ભિખારી બની ગયો હતો, પણ બજરંગબલીની કૃપાએ એનું ભાગ્ય બદલી નાખ્યું। તો સાચા મનથી કમેન્ટમાં લખો જય બજરંગબલી અને આવો આ દિવ્ય કથાનું રસપાન કરીએ। પણ દર્શક મિત્રો, આગળ વધતા પહેલા ત્રોમાં કીધું છે કે અધૂરી કથા મનમાં ભ્રમ પેદા કરે છે। આ માત્ર વાર્તા નથી, આ ભક્તિ, સાહસ અને સંકલ્પનો સંદેશ છે। હનુમાનજી શીખવે છે કે સાચી શ્રદ્ધાથી કરેલું નાનું અમથું વ્રત પણ જીવનની મોટી મુસીબતોને દૂર કરી દે છે। બની શકે કે આ કથાનું એક જ વાક્ય તમારા કષ્ટોનો અંત લાવી દે। જો તમે સાચા સનાતની હોવ તો આ સંદેશને આગળ વધારો, લાઇક કરો, શેર કરો અને આવા દિવ્ય સંદેશાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો આવો જય બજરંગબલીના જયઘોષ સાથે મંગળવાર વ્રત કથાની શરૂઆત કરીએ। ઘણા સમય પહેલાની વાત છે। ભારત વર્ષના એક સમૃદ્ધ રાજ્યમાં રાજા ધીરેન્દ્રનું રાજ હતું। રાજા ધીરેન્દ્ર બહુ જ પ્રતાપી, ધર્મપ્રાયણ અને પ્રજાપાલક હતા। એમના રાજ્યમાં ચારે બાજુ ખુશહાલી હતી। પ્રજા પોતાના રાજાને ભગવાનની જેમ માનતી હતી, કારણ કે રાજા ધીરેન્દ્ર ક્યારે કોઈને દુઃખી નહોતા જોઈ શકતા। એમના દરબારમાં જે પણ આવતું તે ક્યારે ખાલી હાથે નહોતું જતું। રાજાનું જીવન બહુ જ વૈભવશાળી હતું, પણ સમયનું પૈડું ક્યારે ફરી જાય એ કોઈ નથી જાણતું। વિધાતાના લેખ આગળ મોટા મોટા રાજાઓને પણ ઝૂકવું પડ્યું છે। એક દિવસની વાત છે। રાજા ધીરેન્દ્ર પોતાના મહેલમાં આરામ કરી રહ્યા હતા ત્યારે એમના મનમાં એક અજીબ ગભરામણ થવા લાગી। એમને લાગ્યું કે કંઈક બહુ ખરાબ થવાનું છે, પણ શું એ તેઓ સમજી નહોતા શકતા। એ જ રાત્રે એમના રાજ્ય પર પડોશના એક ક્રૂર શત્રુ રાજાએ વિશાળ સેના સાથે અચાનક હુમલો કરી દીધો। રાજા ધીરેન્દ્રની સેના તૈયાર નહોતી। ભયાનક યુદ્ધ થયું, પણ દુશ્મનની વિશાળ સેના અને છળકપટ આગળ રાજા ધીરેન્દ્રની સેના ટકી ના શકી। જોતજોતામાં બધું જ તહેસ નહેસ થઈ ગયું। જે રાજા કાલ સુધી સોનાના સિંહાસન પર બેસતા હતા, એમને પોતાનો જીવ બચાવવા માટે એ જ રાત્રે ગુપ્ત રસ્તેથી જંગલ તરફ ભાગવું પડ્યું। રાજા ધીરેન્દ્ર હવે એકલા હતા। એમના શરીર પરના રાજવી કપડાં ફાટી ગયા હતા, પગમાં છાલા પડી ગયા હતા અને ભૂખત્રસથી એમના હાલ બેહાલ હતા। કાલ સુધી જે બીજાને દાન આપતા હતા, આજે એ પોતે દાણેદાણા માટે મોહતાજ થઈ ગયા હતા। તેઓ જંગલે જંગલ ભટકતા રહ્યા, પણ એમને કોઈ સહારો ના મળ્યો। ધીરે ધીરે તેઓ એક બીજા રાજ્યની હદમાં પહોંચ્યા। ત્યાંના કોઈ એમને ઓળખતું હતું અને ના કોઈ એમની મદદ કરવા વાળું હતું। પેટની આગ ઠારવા માટે એ મહાન રાજા, જે ક્યારેક ન્યાય કરતા હતા, હવે ભિખારી બનીને હાથ ફેલાવવા પડ્યા। રાજા ધીરેન્દ્ર હવે એક ભિખારીનું જીવન જીવવા લાગ્યા। તેઓ આખો દિવસ મંદિરની બહાર બેસતા અને જે કંઈ પણ મળી જતું એનાથી જ પોતાનું પેટ ભરતા। પણ આ ગરીબી અને લાચારીમાં પણ એમણે પોતાની ધીરજ ના ગુમાવી। તેઓ દરેક સમયે ભગવાનનું સ્મરણ કરતા રહેતા હતા। તેઓ વિચારતા હતા કે કદાચ ઈશ્વર એમની પરીક્ષા લઈ રહ્યા છે। દિવસો વીતતા ગયા અને રાજાની હાલત વધુ ખરાબ થતી ગઈ। લોકો એમને ગાંડા સમજવા લાગ્યા હતા। બાળકો એમના પર પથ્થર મારતા અને લોકો એમને ધુતકારી કાઢતા, પણ રાજા ધીરેન્દ્ર ચૂપચાપ બધું જ સહન કરી લેતા। એક દિવસ રાજા ધીરેન્દ્ર એક જૂના હનુમાન મંદિરની બહાર બેઠા હતા। મંગળવારનો દિવસ હતો। મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી। રાજાની આંખોમાં આંસુ હતા। એમણે હનુમાનજીની મૂર્તિ તરફ જોયું અને મનોમન પ્રાર્થના કરી કે હે સંકટમોચન, મેં જીવનમાં ક્યારેય જાણી જોઈને કોઈનું ખરાબ નથી કર્યું, તો પછી મને આ કેવી સજા મળી રહી છે? શું મારું આખું જીવન આમ જ વીતશે? મારા પર દયા કરો પ્રભુ। એમની પોકાર એટલી સાચી અને દર્દ ભરેલી હતી કે તે સીધી હનુમાનજીના ચરણો સુધી પહોંચી। એ જ રાત્રે રાજા ધીરેન્દ્રને એક સપનું આવ્યું। સપનામાં એમને એક દિવ્ય રોશની દેખાઈ અને એક ભારે અવાજ સંભળાયો કે ધીરેન્દ્ર, તારા કર્મ મહાન છે, પણ તારા નસીબમાં હજુ વધારે અઘરી પરીક્ષાઓ લખેલી છે। તારે ડગવાનું નથી। કાલે સવારે તને મંદિરની પાછળ એક ઘરડા સાધુ મળશે। એમની સેવા કરજે। તને એક એવી શક્તિ પ્રાપ્ત થશે જે તારા જીવનની દિશા બદલી નાખશે। રાજા સફાળા જાગી ગયા। સવાર થતાં જ તેઓ દોડીને મંદિરની પાછળ ગયા।
ત્યાં સાચે જ એક બહુ જ ઘરડા અને કમજોર સાધુ સૂતા હતા. સાધુનું શરીર રોગોથી ભરેલું હતું અને કોઈ એમની પાસે જવા તૈયાર નહોતું, પણ રાજા ધીરેન્દ્રએ જરાય પણ સુખ ચડાવ્યા વગર એ સાધુની સેવા શરૂ કરી દીધી. તેઓ એમના માટે પાણી લાવતા, એમના પગ દબાવતા અને ભિક્ષા માંગીને જે ભોજન લાવતા, પહેલા એ સાધુને જમાડતા. ઘણા દિવસો સુધી રાજાએ એ સાધુની નિસ્વાર્થ ભાવે સેવા કરી. રાજાની સેવા જોઈને એ સાધુ બહુ ખુશ થયા. હકીકતમાં એ કોઈ સાધારણ સાધુ નહોતા, પણ એક સિદ્ધ પુરુષ હતા જે રાજાની પરીક્ષા લઈ રહ્યા હતા. એક દિવસ સાધુએ રાજાને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે બેટા, હું તારી સેવાથી બહુ પ્રસન્ન છું. હું જાણું છું કે તું કોઈ ભિખારી નથી પણ એક રાજા છે. તારો ખરાબ સમય ચાલી રહ્યો છે, પણ તે તારો ધર્મ નથી છોડ્યો. હું તને એક વરદાન આપું છું. સાધુએ પોતાની જોડીમાંથી થોડી ભભૂતિ કાઢી અને રાજાના કપાળે લગાવી દીધી. એમણે કહ્યું, આજથી તારી પાસે એક દિવ્ય શક્તિ હશે. તું કોઈ પણ વ્યક્તિનો ચહેરો જોઈને એનું ભવિષ્ય જાણી શકીશ. તને આવનારી ઘટનાઓનો પહેલા જ આભાસ થઈ જશે. પણ યાદ રાખજે, આ શક્તિનો ઉપયોગ ક્યારે પોતાના સ્વાર્થ માટે ના કરતો, માત્ર જનકલ્યાણ માટે જ કરજે. રાજા ધીરેન્દ્રએ સાધુના ચરણ સ્પર્શ કર્યા. જેવું એમણે માથું ઊંચું કર્યું, સાધુ ત્યાંથી ગાયબ થઈ ચૂક્યા હતા. રાજાને સમજાઈ ગયું કે આ બધી હનુમાનજીની જ લીલા હતી. એ દિવસ પછી રાજા ધીરેન્દ્રમાં એક અદ્ભુત પરિવર્તન આવી ગયું. હવે તેઓ જે વ્યક્તિને પણ જોતા, એમને એના જીવનમાં આગળ શું થવાનું છે એ સાફ દેખાવા લાગતું. શરૂઆતમાં રાજાએ આ શક્તિને ગુપ્ત રાખી, પણ એક દિવસ એક ગરીબ ખેડૂત મંદિર પાસે રડતો હતો. રાજાએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું કે ખેડૂતના ખેતરમાં દાટેલું ધન છે પણ એને ખબર નથી. રાજા એ ખેડૂત પાસે ગયા અને એને જણાવ્યું કે તે પોતાના ખેતરના કયા ખૂણામાં ખોદકામ કરે. ખેડૂતે પહેલા તો વિશ્વાસ ના કર્યો, પણ જ્યારે એણે ખોદકામ કર્યું તો એને સાચે જ સોનાના સિક્કા ભરેલો કળશ મળી ગયો. આ વાત જંગલની આગની જેમ આખા નગરમાં ફેલાઈ ગઈ. હવે રાજા ધીરેન્દ્ર સાધારણ ભિખારી નહોતા રહ્યા. લોકો એમને ચમત્કારી બાબા કહેવા લાગ્યા. દૂર દૂરથી લોકો પોતાનું ભવિષ્ય જાણવા માટે એમની પાસે આવવા લાગ્યા. રાજા લોકોની સમસ્યાઓ સાંભળતા અને એમને આવનારા સંકટોથી સાવધાન કરી દેતા. તેઓ લોકોને ઉપાય પણ બતાવતા, જેનાથી ઘણા લોકોનું જીવન સુધરી ગયું. એમની નામના એ રાજ્યના રાજાના કાને પણ પહોંચી. પણ આ દિવ્ય શક્તિની સાથે એક બહુ મોટો શ્રાપ પણ જોડાયેલો હતો, જેને રાજા ધીરેન્દ્ર હજુ પણ નહોતા જાણતા. એક દિવસ જ્યારે તેઓ ધ્યાનમાં બેઠા હતા, એમણે પોતાની જ હસ્તરેખા અને ભવિષ્ય જોવાનો પ્રયત્ન કર્યો. જેવું એમણે પોતાની ભવિષ્યની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમણે જોયું કે એમનું મૃત્યુ બહુ નજીક છે. એમની ઉંમર માત્ર 25 વર્ષની લખેલી છે અને એમનો અંત બહુ જ દર્દનાક રીતે થવાનો છે. રાજા ધીરેન્દ્ર અત્યારે માત્ર 24 વર્ષના હતા, એટલે કે એમની પાસે જીવનનું માત્ર 1 વર્ષ બચ્યું હતું. અને સૌથી ભયાનક વાત એ હતી કે એમને એ પણ દેખાયું કે એમનું મૃત્યુ કોઈ બીમારી કે અકસ્માતથી નહીં થાય, પણ એ જ પ્રજાના હાથે થશે જેનું તેઓ આટલું ભલું કરી રહ્યા છે. આ જોઈને રાજાનું મન વિચલિત થઈ ગયું. એમણે વિચાર્યું કે જે પ્રજા માટે મેં મારું રાજપાટ ખોયું, હવે જે પ્રજાના ભલા માટે હું મારી શક્તિઓનો ઉપયોગ કરી રહ્યો છું, એ જ પ્રજા મને કેમ મારશે? આ પ્રશ્ન રાજાને અંદરને અંદર કોરી ખાવા લાગ્યો. પણ પછી એમને હનુમાનજી પર ભરોસો થયો. એમણે વિચાર્યું કે જે પ્રભુ ભવિષ્ય બતાવી શકે છે, એ ભવિષ્ય બદલી પણ શકે છે. રાજાએ નિર્ણય લીધો કે તેઓ આ મૃત્યુના ભયથી ભાગશે નહીં પણ એનો સામનો કરશે. એમણે પોતાની સેવા હજુ વધારી દીધી. સમય વીતતો ગયો અને રાજાની પ્રસિદ્ધિ વધતી ગઈ. પણ જેવું કે હંમેશા થાય છે, જ્યારે કોઈની નામના વધે છે, તો એના દુશ્મનો પણ પેદા થઈ જાય છે. એ નગરના અમુક દુષ્ટ લોકો અને પાખંડી તાંત્રિકો રાજા ધીરેન્દ્રથી બળવા લાગ્યા હતા, કારણ કે રાજાના લીધે પેલા પાખંડીઓનો ધંધો બંધ થઈ ગયો હતો. એ લોકોએ રાજા વિરુદ્ધ ષડયંત્ર રચવાનું શરૂ કરી દીધું. તેઓ લોકોની વચ્ચે જઈને જુઠ્ઠાણું ફેલાવવા લાગ્યા કે આ ભિખારી કોઈ ચમત્કારી બાબા નથી, પણ એક કાળો જાદુગર છે જે લોકોને વશમાં કરી રહ્યો છે. ભોળી પ્રજા, જે કાલ સુધી રાજાના પગમાં પડતી હતી, ધીરે ધીરે અફવાઓ પર વિશ્વાસ કરવા લાગી. બીજી બાજુ રાજા ધીરેન્દ્રને પોતાની દિવ્ય શક્તિથી એ આભાસ થઈ રહ્યો હતો કે સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. એમને દેખાઈ રહ્યું હતું કે અમુક લોકો એમની વિરુદ્ધ ભીડને ઉશ્કેરી રહ્યા છે, પણ તેઓ શાંત રહ્યા. તેઓ જાણતા હતા કે નિયતિ પોતાની રમત રમી રહી છે.
એક દિવસની વાત છે, એક શેઠ રાજા પાસે આવ્યા. એમનો એકનો એક દીકરો બહુ બીમાર હતો. રાજાએ પોતાની શક્તિથી જોયું કે એ બાળકની આયુષ્ય પૂરું થઈ ચૂક્યું છે અને હવે એને કોઈ બચાવી શકે એમ નથી. રાજાએ શેઠને સત્ય કહી દીધું અને કહ્યું કે ઈશ્વરની ઈચ્છા આગળ આપણે લાચાર છીએ. તમે પ્રભુનું નામ લો, બાળકનો સમય પૂરો થઈ ચૂક્યો છે. એ જ સાંજે એ બાળકનું મૃત્યુ થઈ ગયું. બસ આ જ મોકાની તલાશમાં પેલા દુષ્ટ લોકો હતા. એમણે ભીડ ભેગી કરી અને બૂમો પાડવા લાગ્યા કે જુઓ, આ ભિખારીએ કાળો જાદુ કરીને શેઠના દીકરાને મારી નાખ્યો. આ ભવિષ્ય નથી બતાવતો પણ પોતાની કાળી જીભથી લોકોને શ્રાપ આપે છે. આને નગરની બહાર કાઢો, નહીં તો આપણા બધાના છોકરાઓને ખાઈ જશે. ગુસ્સે ભરાયેલું ટોળું, જેણે ભાન ગુમાવી દીધું હતું, તે રાજા ધીરેન્દ્ર તરફ દોડ્યું. એમના હાથમાં પથ્થર અને લાકડીઓ હતી. રાજા ધીરેન્દ્ર પોતાની જગ્યાએથી હલ્યા નહીં. એમને એ દ્રશ્ય યાદ આવી ગયું જે એમણે પોતાની ભવિષ્ય દ્રષ્ટિમાં જોયું હતું, પ્રજાના હાથે એમનું મૃત્યુ. શું આજે એ જ દિવસ હતો? રાજાએ આંખો બંધ કરી અને હનુમાનજીનું સ્મરણ કર્યું. હે પવનપુત્ર, જો મારું મૃત્યુ આ જ રીતે લખ્યું છે તો મને સ્વીકાર છે, પણ મેં હંમેશા ધર્મનું પાલન કર્યું છે. અંત સમયે મારી લાજ રાખજો. ભીડ રાજાની નજીક પહોંચી ચૂકી હતી. પહેલો પથ્થર આવીને રાજાના માથા પર વાગ્યો. લોહીની ધાર વહેવા લાગી. રાજા હે રામ કહીને ત્યાં જ ઢળી પડ્યા. પણ ત્યારે જ આકાશમાં કાળા વાદળો ઘેરાઈ આવ્યા. જોરજોરથી વીજળીના કડાકા થવા લાગ્યા. પવન એટલો તેજ ફૂંકાવા લાગ્યો કે લોકોનું ઊભા રહેવું મુશ્કેલ થઈ ગયું. આ કોઈ સામાન્ય વાવાઝોડું નહોતું, આ કુદરતનો પ્રકોપ હતો. અચાનક મંદિરનો ઘંટ આપોઆપ જોરજોરથી વાગવા લાગ્યો. ભીડ ડરી ગઈ, લોકો રોકાઈ ગયા. ત્યારે જ પેલા તેજ વાવાઝોડાની વચ્ચેથી એક વિશાળ વાનરરૂપી પડછાયો પ્રગટ થયો. પણ એ પડછાયો કોઈને દેખાઈ નહોતો રહ્યો, માત્ર રાજા ધીરેન્દ્રને એનો આભાસ થઈ રહ્યો હતો. હનુમાનજી સૂક્ષ્મ રૂપે ત્યાં આવી ચૂક્યા હતા, પણ તેઓ હજુ રાજાને બચાવવા માટે નહીં, પણ એમની પરીક્ષાના છેલ્લા તબક્કા માટે આવ્યા હતા. ભીડ હજુ પણ રાજાને મારવા પર ઉતારૂ હતી. ત્યારે જ ભીડમાંથી એક બુઝુર્ગ વ્યક્તિ આગળ આવ્યા જેમનો ઈલાજ થોડા દિવસ પહેલા જ રાજાએ બતાવ્યો હતો. એમણે બૂમ પાડીને કહ્યું કે રોકાઈ જાઓ, તમે લોકો અનર્થ કરી રહ્યા છો. આ કોઈ જાદુગર નથી, આ તો દેવતા સમાન છે. આણે મારા પ્રાણ બચાવ્યા હતા. અમુક લોકો રોકાયા પણ દુષ્ટોએ ભીડને ફરી ઉશ્કેરી કે આ ડોસો પણ આના જાદુમાં છે, મારો આને પણ. પરિસ્થિતિ કાબુ બહાર જઈ રહી હતી. રાજા ધીરેન્દ્ર ઘાયલ અવસ્થામાં જમીન પર પડ્યા હતા, પણ એમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. તેઓ જાણતા હતા કે મૃત્યુ હવે થોડી જ પળો દૂર છે. 25 વર્ષની આયુષ્ય પૂર્ણ થવામાં આજનો જ દિવસ બાકી હતો. કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોઈને ભીડના પગલાં થોડી પળો માટે થંભી ગયા હતા. આસમાનમાં કાળી ઘટાઓ એવી ઉમટી રહી હતી જાણે પ્રલય આવવાનો હોય. વીજળીના ગડગડાટથી આખી ધરતી ધ્રુજી રહી હતી. પણ રાજા ધીરેન્દ્ર, જે હવે એક ઘાયલ ભિખારીની હાલતમાં જમીન પર પડ્યા હતા, એમનું મન એકદમ શાંત હતું. એમના કપાળેથી લોહી વહી રહ્યું હતું જે એમની આંખોમાં જઈ રહ્યું હતું, પણ એ ધૂંધળાપણામાં પણ એમને માત્ર હનુમાનજીની છબી દેખાઈ રહી હતી. રાજાએ મનોમન વિચાર્યું, હે પ્રભુ, જો મારું મૃત્યુ આમ જ લખ્યું છે તો મને સ્વીકાર છે, પણ મને દુઃખ માત્ર એ વાતનું છે કે હું મારી પ્રજાને એ સમજાવી ના શક્યો કે હું એમનો દુશ્મન નથી પણ એમનો શુભચિંતક છું. ત્યારે જ ભીડમાંથી એક ક્રૂર વ્યક્તિ, જેનું નામ કાલિયા હતું અને જે પેલા પાખંડી તાંત્રિકોનો ખાસ માણસ હતો, તે બરાડ્યો, અરે તમે લોકો ડરો છો શું કામ? આ આંધી તોફાન પણ આ જ ઢોંગીનો જાદુ છે. આ આપણને ડરાવવા માંગે છે. જો આજે આને જીવતો છોડી દીધો તો કાલે આખા ગામને બરબાદ કરી દેશે. મારો આને. કાલિયાની વાત સાંભળીને ભીડનો ડર ફરી ગુસ્સામાં બદલાઈ ગયો. એમણે ફરીથી પથ્થર ઉપાડી લીધા. એક મોટો પથ્થર હવામાં લહેરાતો આવ્યો અને રાજા ધીરેન્દ્રની છાતી પર વાગ્યો. રાજાના મોઢામાંથી એક ચીસ નીકળી અને તેઓ બેભાન થઈને જમીન પર પૂરેપૂરા ઢળી પડ્યા. એમનો શ્વાસ રૂંધાવા લાગ્યો, એમની ધડકન ધીમી પડવા લાગી. 25 વર્ષની એ સમય મર્યાદા જે એમણે પોતાની હસ્તરેખામાં જોઈ હતી, એ હવે પૂરી થઈ રહી હતી. પણ ત્યારે જ એક ચમત્કાર થયો. જેવું રાજા ધીરેન્દ્રનું ભાન જતું રહ્યું, એમને લાગ્યું કે તેઓ એક ગાઢ અંધકારમાં ડૂબી રહ્યા છે. ચારે બાજુ સન્નાટો હતો, ના ભીડનો શોરબકોર, ના વાવાઝોડાનો અવાજ, બસ એક અનંત શાંતિ. અચાનક એ અંધકારમાં એક સોનેરી રોશની પ્રગટ થઈ. એ રોશની એટલી તેજ હતી કે સાધારણ આંખોથી એને જોઈ ના શકાય.
એ રોશની વચ્ચેથી એક દિવ્ય આકૃતિ ઉપસી આવી, લાલ લંગોટ, હાથમાં ગદા, મુખ પર સૂર્ય જેવું તેજ અને આંખોમાં કરુણાનો સાગર. સ્વયં સંકટમોચન હનુમાનજી ત્યાં ઊભા હતા. પણ આ દ્રશ્ય ભૌતિક દુનિયાનું નહોતું, આ રાજા ધીરેન્દ્રના આંતરમનનું દ્રશ્ય હતું. રાજાના આત્માએ હાથ જોડીને પ્રણામ કર્યા. હનુમાનજીએ પોતાની ગંભીર અને સ્નેહભરી વાણીમાં કહ્યું, ધીરેન્દ્ર, ઉઠ. અત્યારે સૂવાનો સમય નથી. રાજા ધીરેન્દ્રના આત્માએ ધ્રુજતા અવાજે કહ્યું, પ્રભુ, શું મારો સમય પૂરો નથી થઈ ગયો? મેં મારી વિદ્યાથી જોયું હતું કે મારી આયુષ્ય માત્ર 25 વર્ષ છે અને આજે મારો જન્મદિવસ છે. મારી પ્રજાએ મને મારી નાખ્યો છે. હવે મને મુક્તિ આપો. હનુમાનજી મલકાયા. એમની સ્મિતમાં ત્રણેય લોકનું જ્ઞાન છુપાયેલું હતું. એમણે કહ્યું, પુત્ર, તે જે જોયું હતું એ સત્ય હતું. વિધાતાના લેખ મુજબ તારી આયુષ્ય માત્ર 25 વર્ષ જ હતી. તારા ગયા જન્મના અમુક કર્મ બાકી હતા, જેનું ફળ તારે આ જન્મમાં ભોગવવું પડ્યું. આ રાજપાટનું જવું, આ ગરીબી, આ અપમાન અને આ દર્દનાક મૃત્યુ, આ બધું એ જ પ્રારબ્ધનો ભાગ હતું. વિધિનું વિધાન એ જ હતું કે આજે તારું મૃત્યુ થાય. રાજાએ માથું ઝુકાવી દીધું. તો પછી પ્રભુ, આપ અહીં કેમ આવ્યા છો? શું મને લેવા? હનુમાનજીએ આગળ વધીને રાજાના માથા પર પોતાનો હાથ મૂક્યો. એ સ્પર્શથી રાજાને એવી ઉર્જા મળી જેનું વર્ણન શબ્દોમાં નથી થઈ શકતું. હનુમાનજી બોલ્યા, વિધિનું વિધાન અટલ છે, પણ ભક્તિમાં એટલી શક્તિ છે કે વિધાતાની લકીરોને પણ મિટાવી શકે છે. ધીરેન્દ્ર, તે ઘોર સંકટમાં પણ ધર્મનો સાથ ના છોડ્યો. જ્યારે તારી પાસે ખાવા માટે નહોતું ત્યારે પણ તે બીજાને ખવડાવ્યું. જ્યારે લોકો તને પથ્થર મારી રહ્યા હતા ત્યારે પણ તે એમના માટે ખરાબ ના વિચાર્યું. તે તારા મૃત્યુને નજીક જોઈને પણ ભાગવાનો પ્રયત્ન ના કર્યો, પણ એને ઈશ્વરની ઈચ્છા માનીને સ્વીકારી લીધું. હનુમાનજીનો અવાજ થોડો ગંભીર થયો. તારી આ નિસ્વાર્થ ભક્તિ અને ત્યાગે તારા પાપોને બાળીને ભસ્મ કરી દીધા છે. જે મૃત્યુ આજે લખ્યું હતું એને મેં હમણાં જ મિટાવી દીધું છે. હું તને નવું જીવનદાન આપું છું, પણ યાદ રાખજે, આ નવું જીવન તારા ભોગવિલાસ માટે નથી. આ જીવન ધર્મની સ્થાપના અને લાચારોની રક્ષા માટે છે. હજુ તારું કાર્ય પૂરું નથી થયું. તારે ઉઠવું પડશે. જેવું હનુમાનજીએ આ કહ્યું, એ દિવ્ય રોશની રાજાના શરીરમાં સમાઈ ગઈ. બીજી બાજુ બહારની દુનિયામાં ભીડ રાજાને મરેલો સમજીને શાંત થઈ ગઈ હતી. કાલિયો હસતા હસતા બોલ્યો, જોયું, ખતમ થઈ ગયો પાખંડી. હવે આ ગામ પર કોઈ મુસીબત નહીં આવે. ચાલો આની લાશને જંગલમાં ફેંકી દઈએ જેથી જાનવર આને ખાઈ જાય. બે લોકો આગળ વધ્યા અને એમણે રાજા ધીરેન્દ્રના પગ પકડીને ઘસડવા જ કર્યા, પણ જેવું એમણે રાજાને હાથ લગાડ્યો એમને એક જોરદાર ઝટકો લાગ્યો, જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય. એ બંને ચીસ પાડીને પાછળ પડ્યા. શું થયું? ભીડમાં દોડધામ મચી ગઈ. ત્યારે જ પેલી અદ્ભુત ઘટના ઘટી જેને જોઈને બધાના રૂવાડા ઊભા થઈ ગયા. રાજા ધીરેન્દ્ર, જેમનું શરીર પથ્થરોના મારથી ચારણી થઈ ગયું હતું અને જે હમણાં જ મરેલા લાગતા હતા, એમના શરીરમાંથી એક આછી લાલ આભા નીકળવા લાગી. જોતજોતામાં એમના માથાનો ઘા આપોઆપ રૂઝાવા લાગ્યો. એમની છાતી પર વાગેલો ઊંડો ઘા એવી રીતે ગાયબ થઈ ગયો, જાણે ત્યાં ક્યારે કંઈ હતું જ નહીં. તોફાન અચાનક થંભી ગયું. જે પવન અત્યાર સુધી તાંડવ મચાવી રહ્યો હતો એ હવે શીતળ અને ધીમો થઈ ગયો. કાળા વાદળો વિખેરાઈ ગયા અને આસમાનમાંથી સૂર્યનું એક કિરણ સીધું રાજા ધીરેન્દ્રના ચહેરા પર પડ્યું. રાજાએ ધીરે ધીરે પોતાની આંખો ખોલી. એમની આંખોમાં હવે લાચારી નહોતી, પણ એક એવું તેજ હતું જેને જોઈને સારા શૂરવીરોના પણ પરસેવા છૂટી જાય. તેઓ ઊભા થયા, એકદમ સ્વસ્થ, જાણે એમને ક્યારે કોઈ વાગ્યું જ ના હોય. ભીડ આ જોઈને ડરના માર્યા પાછળ હટી ગઈ. કાલિયાનો ચહેરો બીકને લીધે ફિક્કો પડી ગયો. તે હકલાતા બોલ્યો, આ કેવી રીતે બની શકે? આ તો મરી ગયો હતો. આ નક્કી કોઈ ભૂત કે પિશાચ છે જે મર્યા પછી જીવતો થયો છે. ભાગો. પણ આ વખતે કોઈ ભાગ્યું નહીં, કારણ કે રાજાના ઉઠતા જ મંદિરના ગર્ભગૃહમાંથી એક જોરદાર અવાજ આવ્યો, મૂર્ખાઓ, રોકાઈ જાઓ. બધાએ ફરીને જોયું. મંદિરના પગથિયા પરથી એ જ ઘરડા સાધુ નીચે ઉતરી રહ્યા હતા, જેમની સેવા કરીને રાજાને આ દિવ્ય શક્તિ મળી હતી. એ સાધુ જે થોડા સમય પહેલા ગાયબ હતા, આજે અચાનક પ્રગટ થઈ ગયા હતા, પણ આજે તેઓ બીમાર અને કમજોર નહોતા દેખાતા. એમનું શરીર તપાવેલા સોના જેવું ચમકી રહ્યું હતું અને એમના હાથમાં એક ચીપિયો હતો. સાધુએ ગુસ્સા ભરેલી નજરે ભીડને જોઈ. એમની આંખોની જ્વાળા જોઈને લોકો થરથર કાંપવા લાગ્યા. સાધુએ પોતાના ગરજતા અવાજે કહ્યું,
અરે અભાગીઓ, જેને તમે પથ્થર મારી રહ્યા છો, જાણો છો એ કોણ છે? એ કોઈ ઢોંગી કે જાદુગર નથી, એ આ ધરતીનો સૌથી મોટો ભક્ત છે, જેની રક્ષા સ્વયં મહાવીર હનુમાન કરી રહ્યા છે. તમે હમણાં તમારી નજરે ચમત્કાર જોયો, તોય તમારી બુદ્ધિ ના ખુલી. સાધુ ચાલતા ચાલતા રાજા ધીરેન્દ્ર પાસે આવ્યા. એમણે રાજાને ગળે લગાવી લીધા. પછી ભીડ તરફ ફરીને બોલ્યા, તમને લાગે છે કે આણે શેઠના દીકરાને માર્યો? અરે મૂર્ખાઓ, આણે તો તમને પહેલા જ જણાવી દીધું હતું કે શું થવાનું છે, જેથી તમે ઈશ્વરનું નામ લઈ શકો. પણ તમે ઉલટાનો આના પર જ દોષ નાખી દીધો. જે વ્યક્તિને તમે ભિખારી સમજી રહ્યા છો, એ હકીકતમાં તમારો રાજા ધીરેન્દ્ર છે, જે પોતાના કર્મોને લીધે આજે આ હાલતમાં છે. રાજા ધીરેન્દ્ર. ભીડમાં ગણગણાટ થવા લાગ્યો. લોકોને વિશ્વાસ નહોતો આવી રહ્યો. ઘણા લોકોએ રાજા ધીરેન્દ્રની વાર્તાઓ સાંભળી હતી. એમના ન્યાય અને દાનવીરતાના કિસ્સા પ્રખ્યાત હતા. અમુક વડીલોએ આગળ વધીને ધ્યાનથી રાજાના ચહેરાને જોયો. રાજવી પોશાકના હોવાથી અને દાઢી વધેલી હોવાને કારણે તેઓ ઓળખી નહોતા શક્યા, પણ એમની આંખોનું તેજ અને પેલી રાજસી આભા હજુ પણ ત્યાં જ હતી. એક વડીલ જે ક્યારેક રાજાના દરબારમાં ગયો હતો, તે બૂમ પાડી ઉઠ્યો, હા, આ તો મહારાજ ધીરેન્દ્ર જ છે. મેં એમને ઓળખી લીધા. એમના કપાળ પર પેલું નિશાન જુઓ, જે બાળપણમાં ઘોડેસવારી કરતી વખતે વાગ્યું હતું. હે ભગવાન, આપણે આ શું અનર્થ કરી નાખ્યો? આપણે આપણા જ રાજા પર હાથ ઉપાડ્યો. માહોલ એકદમ બદલાઈ ગયો. જે હાથ પથ્થર મારવા માટે ઉઠ્યા હતા એ હવે જોડાઈ ગયા. જે મોઢા ગાળો આપી રહ્યા હતા એ હવે પસ્તાવામાં બંધ થઈ ગયા. ભીડના લોકો રડતાડતા રાજાના પગમાં પડવા લાગ્યા. અમને માફ કરી દો મહારાજ, અમને માફ કરી દો. અમે ભ્રમમાં આવી ગયા હતા, અમે ઘોર પાપ કર્યું છે. રાજા ધીરેન્દ્ર, જે હવે પૂરેપૂરા સ્વસ્થ હતા, એમણે લોકોને ઉઠાડ્યા. એમના મનમાં જરાય પણ ગુસ્સો નહોતો. એમણે કહ્યું, આમાં તમારો કોઈ વાંક નથી. આ બધો સમયનો ખેલ હતો. મારો ખરાબ સમય ચાલી રહ્યો હતો, એટલે મારી બુદ્ધિ અને તમારી બુદ્ધિ બંને પર પડદો પડી ગયો હતો. પણ આજે હનુમાનજીની કૃપાથી મને નવું જીવન મળ્યું છે. એનો અર્થ છે કે મારે હવે નવેસરથી ધર્મનું કામ કરવાનું છે. પણ કાલિયો અને એના સાથીદારો હજુ પણ પોતાની હાર માનવા તૈયાર નહોતા. કાલિયો જાણતો હતો કે જો રાજા પાછો આવી ગયો તો એનો અને એના સાથી પાખંડીઓનો ખેલ ખતમ થઈ જશે. એણે વિચાર્યું કે આ સાચો મોકો છે. ભીડ હજુ પણ અવઢવમાં છે. કાલિયાએ પોતાની કમરમાંથી એક ખંજર કાઢ્યું અને પૂરી તાકાતથી રાજા ધીરેન્દ્ર તરફ દોડ્યો. હું નથી માનતો, આ બધું નાટક છે. આ રાજા નથી, બહુરૂપિયો છે. હું હમણાં આનો ખેલ ખતમ કરી નાખું છું. સાધુ કંઈ કરે એ પહેલા જ કાલિયો રાજાની સાવ નજીક પહોંચી ગયો. ખંજર રાજાની ગરદન તરફ વધ્યું. લોકો ચીસ પાડી ઉઠ્યા, પણ રાજા ધીરેન્દ્ર પોતાની જગ્યાએથી હલ્યા પણ નહીં. એમણે બસ એકવાર ફરી હનુમાનજીનું સ્મરણ કર્યું. જેવું ખંજર રાજાને અડવાનું હતું, અચાનક મંદિરની ઉપર લાગેલી વિશાળ ધજા દંડ સાથે તૂટીને નીચે પડી. એ ભારેખમ ધ્વજદંડ સીધો કાલિયાના હાથ પર આવીને વાગ્યો. કડાક દઈને હાડકું તૂટવાનો અવાજ આવ્યો અને ખંજર દૂર જઈને પડ્યું. કાલિયો દર્દથી રીબાઈને જમીન પર આળોટવા લાગ્યો. આ સંજોગ હતો કે ચમત્કાર, એ સમજવામાં કોઈને વાર ના લાગી. હવે કોઈને પણ શંકા નહોતી કે રાજા ધીરેન્દ્ર પર દૈવી કૃપા છે. સાધુ મહારાજે કાલિયા પાસે જઈને કહ્યું, પાપી, તારો અંત હવે નજીક છે. તે એક ભક્ત પર ઘા કર્યો છે. હનુમાનજી ભક્તોના રક્ષક છે, તો દુષ્ટોના સંહારક પણ છે. રાજા ધીરેન્દ્રએ સાધુને રોક્યા અને કહ્યું, ના મહારાજ, આને છોડી દો. હિંસાથી હિંસાનો અંત નથી આવતો. આને આના કર્મોની સજા સમય આપશે. મને હવે એ કહો કે મારે આગળ શું કરવાનું છે? મને જીવનદાન તો મળી ગયું, પણ મારું રાજ્ય, મારું સન્માન, મારી સેના બધું જ તો નષ્ટ થઈ ચૂક્યું છે. હું આ એકલા જીવનનું શું કરીશ? સાધુએ રાજાની આંખોમાં જોયું અને એક રહસ્યમય સ્મિત સાથે બોલ્યા, રાજન, તે તારી પહેલી પરીક્ષા પાસ કરી લીધી છે, મૃત્યુ પર વિજય. પણ હજુ તારો સંઘર્ષ ખતમ નથી થયો. તારું રાજ્ય હજુ પણ શત્રુઓના કબજામાં છે અને પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. તારે તારું ખોવાયેલું સન્માન અને રાજ્ય પાછું મેળવવું પડશે, પણ એ તલવારના જોરે નહીં મળે. તારે સુંદરવનના ગાઢ જંગલોમાં જવું પડશે. સુંદરવન? રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. હા, સુંદરવન, સાધુએ જણાવ્યું. ત્યાં એક પ્રાચીન ગુફા છે જેને વાનર ગુફા કહે છે. એ ગુફામાં સદીઓથી એક રહસ્ય છુપાયેલું છે. કહેવાય છે કે ત્રેતા યુગમાં હનુમાનજીએ ત્યાં થોડો સમય આરામ કર્યો હતો અને પોતાની એક વિશેષ શક્તિ ત્યાં મૂકી ગયા હતા.
જે પણ સાચો ભક્ત એ ગુફા સુધી પહોંચે છે અને એ શક્તિને પ્રાપ્ત કરી લે છે એ અજેય થઈ જાય છે. પણ સાવધાન રાજન, એ રસ્તો સહેલો નથી. ત્યાં ડગલેને પગલે માયાવી શક્તિઓ, જંગલી જાનવરો અને કોરડાઓ તારો રસ્તો રોકશે. શું તું એ કઠિન યાત્રા માટે તૈયાર છે? રાજા ધીરેન્દ્રએ એક પળ માટે વિચાર્યું. એમની સામે બે રસ્તા હતા, કાં તો આજ ગામમાં રહીને સાધુની જેમ જીવન વિતાવે, કાં તો પોતાના ધર્મ અને પ્રજા માટે એ ખતરનાક યાત્રા પર નીકળે. એમણે મંદિર તરફ જોયું. ધજા હવામાં લહેરાઈ રહી હતી. એમને એમનો જવાબ મળી ગયો. રાજાએ મક્કમ નિર્ધાર સાથે કહ્યું, હું તૈયાર છું મહારાજ. જ્યારે સાક્ષાત મૃત્યુ મારું કંઈ ના બગાડી શકી તો જંગલના ખતરા શું કરશે? હું જઈશ અને એ શક્તિને પ્રાપ્ત કરીને મારા રાજ્યને અધર્મથી મુક્ત કરાવીશ. સાધુએ રાજાને આશીર્વાદ આપ્યા. વિજીભ. પણ યાદ રાખજે, પોતાની દિવ્ય દ્રષ્ટિનો ઉપયોગ હવે બહુ સમજી વિચારીને કરજે. સુંદરવનમાં જે દેખાય છે એ હોતું નથી અને જે હોય છે એ દેખાતું નથી. તારી આ દ્રષ્ટિ ત્યાં તને છેતરી પણ શકે છે. રાજા ધીરેન્દ્રએ ગામવાળાઓથી વિદાય લીધી. ગામના લોકો, જે કાલ સુધી એમને મારવા માંગતા હતા, હવે એમનો જય જયકાર કરી રહ્યા હતા. રાજાએ પોતાની જૂની ફાટેલી ગોડડી ઉતારી અને સાધુ દ્વારા આપેલા ભગવા વસ્ત્ર ધારણ કર્યા. હાથમાં એક સાધારણ લાકડી લીધી અને નીકળી પડ્યા એ અજાણી અને રહસ્યમય યાત્રા તરફ. જેવા રાજા ગામની સીમાથી બહાર નીકળ્યા અને જંગલ તરફ વધ્યા, એમને ઝાડીઓમાં કંઈક સળવળાટ સંભળાયો. એમને લાગ્યું કે કોઈ એમનો પીછો કરી રહ્યું છે. એમણે પોતાની દિવ્ય શક્તિથી જોવાની કોશિશ કરી કે ઝાડીઓની પાછળ કોણ છે, પણ જેવું એમણે ધ્યાન ધર્યું, એમને ત્યાં માત્ર ગાઢ કાળો ધુમાડો દેખાયો, કશું સ્પષ્ટ નહોતું. રાજા ચોંકી ગયા. એમની શક્તિ કામ કેમ નથી કરી રહી? સાધુની ચેતવણી યાદ આવી ગઈ. ત્યાં તારી દ્રષ્ટિ તને છેતરી શકે છે. ત્યારે જ ઝાડીઓની પાછળથી એક અજીબ હાસ્યનો અવાજ આવ્યો. હી હી હી. આવી ગયા રાજા. અમે તારી જ રાહ જોઈ રહ્યા હતા. એ ગાઢ જંગલના પ્રવેશદ્વાર પર ઊભેલા રાજા ધીરેન્દ્રના કાને એ ડરામણું હાસ્ય ગુંજી રહ્યું હતું. હી હી અવાજ ચારે દિશામાંથી આવી રહ્યો હતો, જાણે જંગલનું દરેક ઝાડ, દરેક પાંદડું એમના પર હસી રહ્યું હોય. રાજાએ પોતાની લાકડીને કચકચાવીને પકડી અને ચારે બાજુ નજર દોડાવી. જેવું સાધુ મહારાજે ચેતવ્યા હતા, એમની દિવ્ય દ્રષ્ટિ અહીં કામ નહોતી કરી રહી. એમને સામે ઊભેલી મુસીબતનું ભવિષ્ય દેખાઈ નહોતું રહ્યું. હવે એમને પોતાની બુદ્ધિ અને બાહુબળનો જ સહારો હતો. રાજાએ ગંભીર અવાજે પડકાર ફેંક્યો. કોણ છે ત્યાં? સામે આવો. કાયરોની જેમ છુપાઈને વાર કરવો શૂરવીરોનું કામ નથી. જો તમે કોઈ માયાવી હોવ તો જાણી લો કે હું શ્રી રામનો ભક્ત અને હનુમાનજીનો સેવક છું. તમારું કોઈ પણ છળ મારા સાહસને તોડી નહીં શકે. રાજાનો પડકાર સાંભળીને ઝાડીઓમાં હલચલ થઈ. ધીરે ધીરે પેલો કાળો ધુમાડો, જે રાજાને પોતાની દિવ્ય દ્રષ્ટિમાં દેખાયો હતો, એ એક આકાર લેવા લાગ્યો. જોતજોતામાં એ ધુમાડાએ એક ભયાનક રાક્ષસનું રૂપ લઈ લીધું. એનું શરીર કોલસા જેવું કાળું હતું, આંખો અંગારાની જેમ સળગી રહી હતી અને એના હાથમાં એક મોટું કાંટાળું મુગદળ હતું. એ રાક્ષસ કદમાં રાજાથી 2 ગણો મોટો હતો. રાક્ષસ પોતાના ભારે અવાજમાં બોલ્યો, મારું નામ ભ્રમર છે. હું આ સુંદરવનનો દ્વારપાળ છું. જે પણ કમનસીબ અહીં આવે છે, હું એને બ્રહ્મમાં નાખીને મારી નાખું છું. તું એક સાધારણ સંન્યાસી દેખાય છે, પણ તારી વાણીમાં રાજાઓ જેવો અહંકાર છે. બોલ, તને મરવાની આટલી જલ્દી કેમ છે? રાજા ધીરેન્દ્ર જરાય ડગ્યા નહીં. એમણે શાંત ભાવે જવાબ આપ્યો, હું અહંકાર નહીં, સત્ય બોલી રહ્યો છું. મારે એક ખાસ કામ માટે વાનર ગુફા સુધી જવું છે. મારા રસ્તામાંથી હટી જાઓ, એમાં જ તારું ભલું છે. ભ્રમર જોરથી હસ્યો. વાનર ગુફા? હા હા હા. ત્યાં સુધી પહોંચવા માટે તારે મારી લાશ પરથી પસાર થવું પડશે. પણ એ પહેલાં હું તારા મનને તોડી નાખીશ. આટલું કહીને રાક્ષસે પોતાની માયાની જાળ ફેલાવી. અચાનક રાજા ધીરેન્દ્રને પોતાની ચારે બાજુ આગની લપટો દેખાવા લાગી. એમને લાગ્યું કે એમનું આખું શરીર સળગી રહ્યું છે. આ એક માયાવી ભ્રમ હતો, પણ એ એટલો અસલી હતો કે રાજાને પોતાની ચામડી સળગતી હોય એવું લાગી રહ્યું હતું. રાજાનું મન ડગવા લાગ્યું. એમને લાગ્યું કે હવે અંત નક્કી છે. ત્યારે જ રાજાને સાધુની વાત યાદ આવી. સુંદરવનમાં જે દેખાય છે તે હોતું નથી. રાજાએ તરત પોતાની આંખો બંધ કરી લીધી. એ સમજી ગયા કે આ આગ બહાર નહીં પણ રાક્ષસ દ્વારા એમના મગજમાં પેદા કરેલો ડર છે. એમણે મનને એકાગ્ર કર્યું અને હનુમાનજીના બીજ મંત્રનો જાપ શરૂ કર્યો. ઓમ હમ હનુમતે નમઃ. જેમ જેમ તેઓ મંત્રનો જાપ કરતા ગયા, એમનું મન શાંત થતું ગયું.
એમને મહેસૂસ થયું કે આગની બળતરા ઓછી થઈ રહી છે। જ્યારે રાજાએ આંખો ખોલી તો આગ ગાયબ થઈ ચૂકી હતી। સામે ઊભેલો રાક્ષસ અચંબામાં હતો। આ કેવી રીતે શક્ય છે? મારી માયાની અસર તારા પર ના થઈ? રાજાએ મલકાતા મોઢે કહ્યું, જ્યાં રામ નામનો પ્રકાશ હોય ત્યાં ભ્રમના અંધારા ના ટકી શકે। હવે મારા રસ્તામાંથી હટી જા। રાક્ષસ ગુસ્સે થઈ ગયો, જો માયા કામ ના આવી તો મારું મુગદળ તારું માથું ફોડી નાખશે। તે તેજીથી રાજા તરફ દોડ્યો અને પોતાનું ભારે મુગદળ રાજાના માથા પર ઝીંક્યું। રાજા ધીરેન્દ્ર પાસે ના તો તલવાર હતી કે ના તો ઢાલ। એમની પાસે માત્ર એક સાધારણ લાકડી હતી, પણ તેઓ એક કુશળ યોદ્ધા હતા। એમણે વીજળીની ઝડપે પોતાને બચાવ્યા અને રાક્ષસનો વાર ખાલી ગયો। મુગદળ જમીન પર એટલા જોરથી વાગ્યું કે ત્યાં એક મોટો ખાડો પડી ગયો। એ પહેલા કે રાક્ષસ સંભાળે, રાજાએ પોતાની લાકડીથી રાક્ષસના પગ પર જોરદાર પ્રહાર કર્યો। રાક્ષસ લડખડાઈને પડી ગયો। રાજાએ સમય બગાડ્યા વગર પોતાની લાકડીનો એક છેડો રાક્ષસની ગરદન પર રાખ્યો અને બીજો છેડો જમીન પર ટેકવી દીધો। એમણે કહ્યું, હું ઈચ્છું તો હમણાં જ તારો વધ કરી શકું છું, પણ હું કારણ વગર કોઈના જીવ નથી લેતો। બોલ, વાનર ગુફાનો સાચો રસ્તો કયો છે? રાક્ષસ, જે પોતાની તાકાતના ઘમંડમાં હતો, પોતાની હારથી સ્તબ્ધ હતો। એને સમજાઈ ગયું કે આ કોઈ સાધારણ મનુષ્ય નથી। એ રાક્ષસ અસલમાં એક શ્રાપિત ગંધર્વ હતો જે મુક્તિની રાહ જોઈ રહ્યો હતો। રાજાના સ્પર્શ અને વિજયથી એનો શ્રાપ થોડો હળવો થયો। એણે હાથ જોડીને કહ્યું, હે રાજન, મને માફ કરો। હું માત્ર તમારી પરીક્ષા લઈ રહ્યો હતો। સુંદરવનમાં આવા અનેક ખતરા તમારી રાહ જોઈ રહ્યા છે। વાનર ગુફાનો રસ્તો સીધો નથી। તમારે 3 ટેકરીઓ પાર કરવી પડશે, કાળી ટેકરી, નીલી ટેકરી અને છેલ્લે સુવર્ણ ટેકરી। વાનર ગુફા એ જ સુવર્ણ ટેકરીની ટોચ પર છે। રાજાએ એને છોડી દીધો। રાક્ષસે જતા જતા એક ચેતવણી આપી, રાજન, એક વાતનું ધ્યાન રાખજો। બીજી ટેકરી કાળી ટેકરી છે। ત્યાં અંધારું ક્યારે પૂરું નથી થતું અને ત્યાં વિષાક્ત નામના ઝેરી સાપોનું રાજ છે। ત્યાં જમીન પર પગ ના મૂકતા, નહીં તો મૃત્યુ નિશ્ચિત છે। આટલું કહીને એ રાક્ષસ ધુમાડામાં ઓગળી ગયો। રાજા ધીરેન્દ્રએ હનુમાનજીનો આભાર માન્યો અને આગળ વધ્યા। જંગલ હવે વધારે ને વધારે ગાઢ અને ડરામણું થતું જતું હતું। સૂર્યનો પ્રકાશ હવે ઝાડના પાંદડા ચીરીને નીચે નહોતો આવી શકતો। દરેક બાજુ અજીબ અવાજો આવી રહ્યા હતા, ક્યારેક જાનવરોના રડવાના તો ક્યારેક સૂકા પાંદડા તૂટવાના। ચાલતા ચાલતા રાજા કાળી ટેકરી પાસે પહોંચ્યા। જેવું કે રાક્ષસે જણાવ્યું હતું, ત્યાં ઘોર અંધકાર હતો। જમીનની માટી કાળી હતી અને ત્યાંથી સડેલા માંસ જેવી દુર્ગંધ આવી રહી હતી। રાજાએ ધ્યાનથી જોયું તો એમના રૂંવાડા ઊભા થઈ ગયા। આખી જમીન પર હજારો કાળા સાપ સરકી રહ્યા હતા। તેઓ એટલા ઝેરી હતા કે એમના ફૂંફાડાથી નીકળતી વરાળથી આસપાસનું ઘાસ પણ બળી ગયું હતું। જમીન પર પગ મૂકવો અશક્ય હતો। એક પણ ડગલું આગળ વધારવું એટલે મોતને ભેટવું। રાજા વિચારમાં પડી ગયા, હવે હું પેલે પાર કેવી રીતે જાઉં? પાછા ફરવું કાયરતા છે અને આગળ વધવું મૂર્ખામી। ત્યારે જ રાજાની નજર ઉપર ઝાડ પર પડી। આ જંગલના ઝાડ બહુ વિશાળ અને ઘટાદાર હતા। એમની જાડી જાડી વેલો એક ઝાડથી બીજા ઝાડ સુધી ફેલાયેલી હતી, જાણે કોઈ કુદરતી પુલ બન્યો હોય। રાજાના ચહેરા પર ચમક આવી ગઈ। એમણે વિચાર્યું, સાપ જમીન પર છે, હવામાં નહીં। મારે વાનરોની જેમ આ વેલોના સહારે આ ટેકરી પાર કરવી પડશે। આ નિર્ણય લેવો સહેલો હતો, પણ કરવો બહુ અઘરો। રાજા હવે યુવાન નહોતા રહ્યા અને છેલ્લા થોડા સમયના કષ્ટોએ એમના શરીરને તોડી નાખ્યું હતું। પણ મનમાં સંકલ્પ હોય તો શરીર પણ સાથ આપવા લાગે છે। રાજાએ જય બજરંગબલીનું નામ લીધું અને એક લટકતી મજબૂત વેલને પકડી લીધી। તેઓ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઝૂલતા ઝૂલતા આગળ વધવા લાગ્યા। નીચે હજારો સાપ ફૂંફાડા મારી રહ્યા હતા, જાણે તેઓ પોતાના શિકારના પડવાની રાહ જોઈ રહ્યા હોય। રાજાના હાથમાં ફોલ્લા પડવા લાગ્યા, બાવડા દુખવા લાગ્યા, પણ એમણે પોતાની પકડ ઢીલી ના કરી। તેઓ જાણતા હતા કે એક નાની ભૂલ અને બધું ખતમ। લગભગ 2 કલાકની ભારે મહેનત પછી રાજાએ કાળી ટેકરીના એ ઝેરી વિસ્તારને પાર કરી લીધો। તેઓ હાંફતા હાંફતા એક સુરક્ષિત ખડક પર કૂદી ગયા। એમનું શરીર પરસેવાથી રેબઝેબ હતું પણ આંખોમાં વિજયની ચમક હતી। પહેલી અડચણ પાર થઈ। રાજાએ હાશકારો અનુભવ્યો, પણ સુંદરવનના પડકારો હજુ પૂરા નહોતા થયા। રાજાને તરસ લાગવા માંડી, ગળું સુકાઈને કાંટો થઈ ગયું હતું। એમણે આસપાસ પાણીની શોધ કરી। થોડે દૂર ચાલતા એમને એક સુંદર સરોવર દેખાયું। એનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું। રાજા રાજી થઈ ગયા અને પાણી પીવા માટે આગળ વધ્યા।
જેવું એમણે પાણીમાં હાથ નાખ્યો, પાણીનો રંગ બદલાઈને લાલ થઈ ગયો, જાણે એ લોહી બની ગયું હોય. રાજા ઝટકા સાથે પાછળ હટી ગયા. ત્યારે જ સરોવરની વચ્ચેથી એક સુંદર કન્યા પ્રગટ થઈ, એ અપ્સરા જેવી દેખાતી હતી. એના હાથમાં એક સોનાનો કળશ હતો. તે મધુર અવાજે બોલી, હે પરદેશી, તું બહુ તરસ્યો લાગે છે, મારી પાસે આવ, હું તને અમૃત જેવું મીઠું પાણી પીવડાવીશ. રાજા ધીરેન્દ્રનું ગળું સુકાઈ રહ્યું હતું, પણ એમનો વિવેક જાગૃત હતો. સાધુએ કહ્યું હતું, જે દેખાય છે એ હોતું નથી. રાજાએ ધ્યાનથી એ કન્યાનો પડછાયો પાણીમાં જોયો. પાણીમાં એ કન્યાનો પડછાયો એક ભયાનક ડાકણનો દેખાતો હતો. રાજા સમજી ગયા કે આ પણ એક છળ છે. એમણે કડક અવાજે કહ્યું, હે દેવી, મારે તારું પાણી નથી જોઈતું. હું તરસ્યો મરવાનું પસંદ કરીશ, પણ અધર્મના હાથેથી પાણી નહીં લઉં. તું તારું અસલી રૂપ બતાવ. રાજાના આટલું કહેતા જ એ સુંદર કન્યા એક ભયાનક પિશાચીનીમાં બદલાઈ ગઈ. તે ગુસ્સે થઈને ચીસ પાડી, તું બહુ હોશિયાર છે માનવ. આજ સુધી કોઈ મારી સુંદરતાની જાળમાંથી નથી બચ્યું. તે મને ઓળખી લીધી એટલે હું તને જવા દઉં છું. પણ યાદ રાખ, આગળનો રસ્તો આનાથી પણ ભયાનક છે. નીલી ટેકરી પર તારે તારા જ ભૂતકાળ સાથે લડવું પડશે. આટલું કહીને એ પિશાચીની ગાયબ થઈ ગઈ અને સરોવરનું પાણી ફરીથી ચોખ્ખું થઈ ગયું. રાજાએ સાવધાનીથી પાણી પીધું અને પોતાની તરસ છીપાવી. પાણી પી કે એમને નવી ઉર્જા મળી. હવે રાજા નીલી ટેકરી તરફ વધ્યા. જેમ જેમ તેઓ ઉપર ચડી રહ્યા હતા, વાતાવરણ ઠંડુ થવા લાગ્યું. ત્યાં એક અજીબ ભૂરી ધુમ્મસ છવાયેલી હતી. આ ધુમ્મસમાં રાજાને અમુક આકૃતિઓ દેખાવા લાગી. જ્યારે એ આકૃતિઓ પાસે આવી તો રાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ. સામે કોઈ રાક્ષસ કે જાનવર નહોતું. સામે એમની પોતાની જ મરેલી પત્ની અને એમના માતાપિતા ઊભા હતા, જેમનું મૃત્યુ વર્ષો પહેલા થઈ ચૂક્યું હતું. તેઓ બધા રડી રહ્યા હતા અને રાજાને બોલાવી રહ્યા હતા, ધીરેન્દ્ર, તું અમને છોડીને ક્યાં જાય છે? અમારી પાસે આવ. જો, અમે કેટલા દુઃખી છીએ. આ દ્રશ્ય રાજાના કાળજાને ચીરી નાખે એવું હતું. એમની પત્ની, જેને તેઓ જીવથી વધારે પ્રેમ કરતા હતા, એ હાથ ફેલાવીને એમને બોલાવી રહી હતી. રાજાનું મન થયું કે બધું છોડીને એના ગળે લાગી જાઉં. એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ શુદ્ધબુદ્ધ ખોઈને આકૃતિઓ તરફ વધવા લાગ્યા. શું રાજા ધીરેન્દ્ર લાગણીઓના આ વંટોળમાં ફસાઈ જશે? આ નીલી ટેકરી કોઈ સાધારણ જગ્યા નહોતી. આ સ્મૃતિવન હતું, જ્યાં માણસ પોતાની જ યાદોમાં ફસાઈને જીવ આપી દે છે. રાજાનું એક ડગલું અને તેઓ હંમેશા માટે આ માયાજાળમાં કેદ થઈ શકતા હતા. ત્યારે જ રાજાના કાને એક અવાજ ગુંજ્યો, સાવધાન રહેજે રાજન, આ મોહ છે, પ્રેમ નથી. આ અવાજ પેલા ઘરડા સાધુનો હતો. રાજા થંભી ગયા. એમણે પોતાની પત્નીની આંખોમાં જોયું. એ આંખોમાં પ્રેમ નહીં પણ એક શૂન્યતા હતી. રાજાને હનુમાનજીનું વૈરાગ્ય યાદ આવ્યું. એમણે વિચાર્યું, આત્મા અમર છે, મારા સ્વજનો તો ક્યારના મુક્ત થઈ ચૂક્યા છે. આ માત્ર મારી કમજોરી છે જે મારી સામે ઊભી છે. રાજાએ જોરથી આંખો બંધ કરી અને બૂમ પાડી, આ ખોટું છે, આ બધું માયા છે. મારું લક્ષ્ય માત્ર ધર્મની સ્થાપના છે, મોહ નહીં. જેવો રાજાએ પોતાના મોહનો ત્યાગ કર્યો, પેલી ભૂરી ધુમ્મસ વિખેરાઈ ગઈ અને બધા સ્વજનો ધુમાડાની જેમ ઓગળી ગયા. રાજા ઘૂંટણભેર બેસી ગયા અને ધ્રુસકે રડવા લાગ્યા. આ લડાઈ તલવારની લડાઈ કરતાં ક્યાંય વધારે અઘરી હતી. એમણે પોતાના દિલના ટુકડાઓને ફરીથી જોડ્યા અને ઊભા થયા. તેઓ નીલી ટેકરી પાર કરી ચૂક્યા હતા. હવે સામે છેલ્લું લક્ષ્ય હતું, સુવર્ણ ટેકરી. પણ ત્યાં પહોંચવા માટે એક ઊંડી ખાઈને પાર કરવાની હતી, જેના પર કોઈ પુલ નહોતો અને એ ખાઈની પેલે પાર એક વિશાળ સિંહ બેઠો હતો, જેનું શરીર સોના જેવું ચમકી રહ્યું હતું અને એને બે માથા હતા. રાજાએ જોયું કે એ સિંહ ઊંઘતો નથી, પણ એની ચાર આંખો સીધી રાજાને જ તાકી રહી છે. આ દ્વિમુખ સિંહ હતો, જે સુવર્ણ ટેકરીનો રક્ષક હતો. સાધુએ જણાવ્યું હતું કે ગુફા સુધી પહોંચવા માટે શક્તિની જરૂર છે. શું રાજા પોતાની લાકડીથી આ બે માથાવાળા સિંહનો સામનો કરી શકશે, કે અહીં એમને પોતાની પેલી સૂતેલી દિવ્ય શક્તિની જરૂર પડશે, જે જંગલમાં પ્રવેશતા જ ગાયબ થઈ ગઈ હતી? રાજા ધીરેન્દ્ર એ વિશાળ અને ઊંડી ખાઈના કિનારે ઊભા હતા. નીચે જોવાથી માત્ર ગાઢ અંધકાર દેખાતો હતો. ખાઈ એટલી પહોળી હતી કે એને કૂદીને પાર કરવી કોઈ સાધારણ માણસના બસની વાત નહોતી. અને ખાઈની પેલે પાર સુવર્ણ ટેકરીની ટોચ પર બેઠેલો પેલો બે માથાવાળો સિંહ, દ્વિમુખ સિંહ, પોતાની ચાર લાલ આંખોથી રાજાને તાકી રહ્યો હતો.
એ સિંહની ગર્જનાથી આખી ખીણ ગુંજી ઉઠી। એ ગર્જના એટલી ભયાનક હતી કે કમજોર દિલવાળો માણસ ત્યાં જ જીવ આપી દે। પણ રાજા ધીરેન્દ્ર, જેમણે હમણાં જ પોતાની લાગણીઓ અને મોહ પર વિજય મેળવ્યો હતો, હવે ડરેલા નહોતા। એમના મનમાં માત્ર એક જ લક્ષ્ય હતું, વાનર ગુફા સુધી પહોંચવું અને પેલી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવી। રાજાએ ચારે બાજુ જોયું, ક્યાંય કોઈ પુલ નહોતો, ના તો કોઈ દોરડું કે લટકતી વેલ। પેલે પાર જવાનો કોઈ રસ્તો નજર નહોતો આવી રહ્યો। રાજા મનોમન વિચારવા લાગ્યા, શું મારી યાત્રા અહીં જ પૂરી થઈ જશે? સાધુ મહારાજે કહ્યું હતું કે વાનર ગુફા સુવર્ણ ટેકરી પર છે, પણ ત્યાં જવાનો રસ્તો નહોતો બતાવ્યો। ત્યારે જ પેલે પાર બેઠેલા દ્વિમુખ સિંહે પોતાનું મોઢું ખોલ્યું। નવાઈની વાત એ હતી કે એ જાનવર માણસની બોલી બોલી રહ્યું હતું। સિંહના ડાબા માથાએ ગર્જના કરતા કહ્યું, રોકાઈ જા માનવ, આગળ વધવાનો પ્રયત્ન ના કરતો। આ ખાઈ અવિશ્વાસની ખાઈ છે। જેણે પણ આને પાર કરવાની કોશિશ કરી એ સીધો પાતાળમાં ગરકાવ થઈ ગયો। ત્યારે જ સિંહના જમણા માથાએ શાંત અને ગંભીર અવાજે કહ્યું, પણ જે સત્યને જાણે છે એના માટે કોઈ ખાઈ નથી। જો તારા મનમાં જરા પણ શંકા હશે તો તું પડી જઈશ, જો પૂરો વિશ્વાસ છે તો તું હવામાં પણ ચાલી શકીશ। રાજા ધીરેન્દ્ર સમજી ગયા, આ એક બીજી પરીક્ષા છે। આ ખાઈ પથ્થરોની નહીં પણ મનના વિશ્વાસની પરીક્ષા છે। હનુમાનજીએ દરિયો ઓળંગતા પહેલા પોતાની શક્તિ પર નહીં પણ રામ નામ પર વિશ્વાસ કર્યો હતો। રાજાએ વિચાર્યું, જો મારો ઉદ્દેશ્ય નિસ્વાર્થ છે અને હું ધર્મના કામ માટે જઈ રહ્યો છું તો કુદરત મને પડવા નહીં દે। રાજાએ એક ઊંડો શ્વાસ લીધો। એમણે પોતાની આંખો બંધ કરી અને હનુમાનજીનું ધ્યાન ધર્યું। જય શ્રી રામ, જય હનુમાનનો નારો લગાવીને એમણે ખાઈ તરફ પોતાનું પહેલું ડગલું માંડ્યું। આ એક ગાંડા જેવો નિર્ણય લાગી શકતો હતો। પગની નીચે કોઈ જમીન નહોતી, પણ જેવો રાજાનો પગ ખાઈની ઉપર હવામાં પડ્યો, એમનો પગ નીચે ના પડ્યો। ત્યાં હવામાં એક અદૃશ્ય પથ્થર જેવું કંઈક હતું, જેણે એમના પગને ઝીલી લીધો। રાજાને પોતાની ઇન્દ્રિયો પર વિશ્વાસ ના આવ્યો। એમણે બીજું ડગલું માંડ્યું, ત્યાં પણ એમને મજબૂત આધાર મળ્યો। આ વિશ્વાસનો સેતુ હતો, જે આંખોથી નહોતો દેખાતો પણ મનના વિશ્વાસથી બનતો હતો। રાજા ધીરે ધીરે એક એક ડગલું માંડતા એ ઊંડી ખાઈને પાર કરવા લાગ્યા। નીચેનો અંધકાર એમને ડરાવવાની કોશિશ કરી રહ્યો હતો। પવનના તેજ ઝાપટા એમને ધક્કો મારી રહ્યા હતા, પણ રાજાનું ધ્યાન માત્ર પેલે પાર બેઠેલા સિંહ પર હતું। થોડી જ પળોમાં રાજા ખાઈ પાર કરીને સુવર્ણ ટેકરીની જમીન પર પહોંચી ગયા। જેવા એમના પગ પેલે પાર પડ્યા, પેલો અદૃશ્ય પુલ ગાયબ થઈ ગયો। હવે પાછા જવાનો કોઈ રસ્તો નહોતો। હવે રાજાની સામે પેલો વિશાળ દ્વિમુખ સિંહ ઊભો હતો। નજીકથી જોતા એ વધુ ભયાનક લાગી રહ્યો હતો। એનું શરીર સોનાની જેમ ચમકી રહ્યું હતું, પણ એના નખ લોખંડથી પણ કઠણ લાગી રહ્યા હતા। એ સિંહ રાજાના રસ્તામાં ખડકની જેમ ઊભો રહી ગયો। સિંહનું ડાબું માથું બોલ્યું, વાહ, તે ખાઈ તો પાર કરી લીધી, પણ મને કેવી રીતે પાર કરીશ? હું આ ટેકરીનો રક્ષક છું। મને ભૂખ લાગી છે। એક માથાને તારું માંસ જોઈએ છે અને બીજાને તારો અહંકાર। રાજા ધીરેન્દ્રએ નમ્રતાથી હાથ જોડ્યા અને કહ્યું, હે વનરાજ, મારી પાસે આપને આપવા માટે અહંકાર નથી, કારણ કે હું મારું બધું જ ગુમાવીને અહીં આવ્યો છું। રહ્યો માંસનો સવાલ, તો આ શરીર નાશવંત છે। જો મારા શરીરથી આપની ભૂખ મટતી હોય તો હું રાજી ખુશીથી આ તમને સોંપું છું, પણ મારી એક પ્રાર્થના છે, મારા પ્રાણ લેતા પહેલા મને બસ એકવાર એ ગુફાના દર્શન કરી લેવા દો, જેથી મારું જીવન સફળ થઈ જાય। રાજાની આ નિડરતા અને ત્યાગની ભાવના જોઈને સિંહનું વર્તન બદલાઈ ગયું। સિંહનું જમણું માથું શાંત થઈને મલકાયું। એણે કહ્યું, રાજન, અમે તમારી પરીક્ષા લઈ રહ્યા હતા। મોટે ભાગે લોકો અહીં શક્તિ મેળવવાની લાલચમાં આવે છે। જે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે, મારું ડાબું માથું એને ખાઈ જાય છે, અને જે વ્યક્તિ શક્તિના ઘમંડમાં મારાથી લડવા આવે છે, એને હું પહાડ પરથી નીચે ફેંકી દઉં છું। પણ તમે ના તો ડર બતાવ્યો અને ના તો ઘમંડ, તમે સમર્પણ કર્યું। જોત જોતામાં એ વિશાળ સિંહ એક સોનેરી ધુમાડામાં ફેરવાઈ ગયો અને ત્યાંથી હટી ગયો। રસ્તો સાફ થઈ ગયો હતો। રાજા ધીરેન્દ્રએ રાહતનો શ્વાસ લીધો અને સુવર્ણ ટેકરીનું ચડાણ શરૂ કર્યું। આ ટેકરી સાચે જ અદ્ભુત હતી। અહીંના ખડકો સોનાના હતા અને કાંકરા પથ્થર હીરા મોતીની જેમ ચમકી રહ્યા હતા। રસ્તામાં ઘણી જગ્યાએ કિંમતી રત્નો વેરાયેલા પડ્યા હતા। એકવાર માટે રાજાનું મન લલચાયું કે આમાંથી અમુક રત્નો ઉપાડી લઉં, જેથી તેઓ પોતાનું રાજ્ય ફરીથી વસાવી શકે।
પણ એમને તરત સાધુની વાત યાદ આવી ગઈ. સુંદરવનમાં જે દેખાય છે તે હોતું નથી. રાજાએ એ હીરાઓને પથ્થર સમાન માનીને ઠોકર મારી દીધી અને આગળ વધી ગયા. તેઓ જાણતા હતા કે અસલી ધન પેલી દિવ્ય શક્તિ છે, આ પથ્થર નહીં. ખાસ્સા ચડાણ પછી રાજા ધીરેન્દ્ર છેવટે ટેકરીની સૌથી ઊંચી ટોચ પર પહોંચ્યા. ત્યાંનું દ્રશ્ય અદ્ભુત હતું. વાદળોની ઉપર ઊભેલી એ ટોચ પર શાંતિ હતી અને સામે એક વિશાળ કાળા ખડકની અંદર એક ગુફાનો દરવાજો બનેલો હતો. ગુફાનો દરવાજો કોઈ સાધારણ ગુફા જેવો નહોતો. એનો આકાર એક ખુલ્લા વાનરના મોઢા જેવો હતો. દરવાજાની ઉપર પ્રાચીન લિપિમાં અમુક મંત્રો લખ્યા હતા, જે સમયની સાથે ઝાંખા પડી ગયા હતા. ગુફાની અંદરથી એક અજીબ ઠંડી હવા આવી રહી હતી, જેમાં ચંદન અને કપૂરની સુગંધ ભળેલી હતી. વાનર ગુફા, રાજાએ ધીમેથી કહ્યું. એમની આંખોમાં આંસુ આવી ગયા. આટલી મુસીબતો પછી તેઓ પોતાની મંઝિલ સુધી પહોંચી ગયા હતા. રાજાએ ગુફાના દરવાજે સાષ્ટાંગ પ્રણામ કર્યા. હે હનુમાનજી, આ દાસ આપના દ્વારે છે. મને શક્તિ આપો જેથી હું અધર્મનો નાશ કરી શકું. રાજાએ પોતાની લાકડી પકડી અને ગુફાની અંદર પ્રવેશ કર્યો. અંદર ઘોર અંધકાર હતો. બહારનો સૂરજ ત્યાં પહોંચી નહોતો શકતો. જેવા રાજાએ 4 ડગલા અંદર માંડ્યા, પાછળથી ગુફાનો દરવાજો એક ભારે પથ્થર પડવાથી બંધ થઈ ગયો. ધડામ અવાજ સાથે બહારની રોશની પૂરેપૂરી ખતમ થઈ ગઈ. હવે રાજા ગુફાની અંદર કેદ હતા. અંધારું એટલું ગાઢ હતું કે રાજાને પોતાનો હાથ પણ દેખાઈ નહોતો રહ્યો. ત્યારે જ ગુફાની દિવાલો પર લાગેલી અમુક મશાલો આપોઆપ સળગી ઉઠી. ભૂરા રંગની આગ. એ મશાલોની રોશનીમાં રાજાએ જોયું કે ગુફા અંદરથી બહુ વિશાળ છે. દિવાલો પર હનુમાનજીના જીવનના ચિત્રો કોતરેલા હતા. બાળપણમાં સૂર્યને ગળી જવું, લંકા દહન, સંજીવની બુટી લાવવી. એ ચિત્રો એટલા જીવંત હતા કે લાગતું હતું કે હમણાં બોલી ઉઠશે. રાજા ધીરે ધીરે આગળ વધ્યા. ગુફા એક ભૂલભુલામણી જેવી હતી. ઘણા રસ્તા આમતેમ જઈ રહ્યા હતા. કયા રસ્તે જવું એ નક્કી કરવું અઘરું હતું. ત્યારે જ એમને એક કણસવાનો અવાજ સંભળાયો. પાણી, પાણી. રાજા ચોંકી ગયા. આ વેરાન ગુફામાં કોણ હોઈ શકે? શું કોઈ બીજું પણ અહીં આવ્યું છે? અવાજ એક અંધારા ખૂણામાંથી આવી રહ્યો હતો. રાજા એ તરફ વધ્યા. ત્યાં જમીન પર એક હાડપિંજર પડ્યું હતું. ના, એ હાડપિંજર નહોતું. એ એક બહુ જ કમજોર અને ઘરડો માણસ હતો, જેના હાડકાં દેખાઈ રહ્યા હતા. એની દાઢી જમીન સુધી લાંબી હતી. એવું લાગતું હતું કે સદીઓથી ત્યાં પડ્યો છે. રાજાએ તરત પોતાની પાસે બચેલા કમંડળમાંથી પાણીના થોડા ટીપા એ ઘરડાના મોઢામાં નાખ્યા. પાણી પીતા જ એ ઘરડા માણસની આંખોમાં જીવ આવ્યો. એણે રાજાને જોયો અને ધ્રુજતા અવાજે બોલ્યો, ભાગી જા, ભાગી જા અહીંથી. એ પહેલા કે એ જાગી જાય, રાજાએ પૂછ્યું, કોણ જાગી જાય? અને તમે કોણ છો બાપા? ઘરડાએ ડરતા ડરતા કહ્યું, હું કાલદત્ત છું. હું પણ તારી જેમ એક રાજા હતો. 100 વર્ષ પહેલા કે કદાચ 200 વર્ષ પહેલા, મને યાદ નથી. હું પણ એ શક્તિને મેળવવા આવ્યો હતો, પણ હું આ ગુફાના કોયડાઓમાં અટવાઈ ગયો. અહીં સમય થંભી જાય છે. હું ના મરી શકું છું, ના જીવી શકું છું. આ ગુફા શ્રાપિત છે. રાજા ધીરેન્દ્રના પરસેવા છૂટી ગયા. શું આ સાચું છે? શું તેઓ પણ આવી જ રીતે અહીં કેદ થઈ જશે? રાજાએ પૂછ્યું, પણ શક્તિ, પેલી દિવ્ય શક્તિ ક્યાં છે? કાલદત્તે એક અંધારી સુરંગ તરફ ઈશારો કર્યો અને હાંફતા હાંફતા બોલ્યો, એ પેલી બાજુ છે, ગર્ભગૃહમાં. પણ ત્યાં એક રક્ષક છે, એ સૂતો નથી. એણે મારા જેવા અનેક યોદ્ધાઓને ગળી લીધા છે. ના જાતો ત્યાં. મારી સાથે અહીં જ બેસ અને તારા મૃત્યુની રાહ જો. રાજા ધીરેન્દ્ર ઊભા થઈ ગયા. એમણે મક્કમતાથી કહ્યું, હું અહીં મરવા કે છુપાવવા નથી આવ્યો. હું મારા કર્મ કરવા આવ્યો છું. જો મારી નિયતિમાં આ જ લખ્યું છે તો મને મંજૂર છે, પણ હું કોશિશ કર્યા વગર હાર નહીં માનું. રાજાએ કાલદત્તને ત્યાં જ છોડ્યો અને પેલી અંધારી સુરંગ તરફ વધી ગયા. જેવા તેઓ સુરંગમાં ઘૂસ્યા, તાપમાન અચાનક ગગડી ગયું. એટલી ઠંડી હતી કે રાજાનું શરીર ધ્રુજવા લાગ્યું. દિવાલો પર બરફ જામેલો હતો. સુરંગના છેડે એક વિશાળ હોલ હતો. એ હોલની વચ્ચોવચ એક ઓટલો બનેલો હતો અને એ ઓટલાની ઉપર હવામાં એક ગદા તરી રહી હતી. એ કોઈ સાધારણ ગદા નહોતી. એ સ્ફટિક ક્રિસ્ટલની બનેલી હતી અને એની અંદરથી એક દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો હતો. એ પ્રકાશ એટલો તેજ હતો કે આંખો અંજાઈ જાય. રાજા સમજી ગયા, આ જ એ શક્તિ છે. સાધુએ આના વિશે જ જણાવ્યું હતું. રાજા ખુશીથી એ ગદા તરફ દોડ્યા. પણ જેવા એમણે ઓટલા પર પગ મૂક્યો, આખો હોલ હલવા લાગ્યો, જમીન ફાટવા લાગી અને એ ગદાની નીચેની જમીનમાંથી એક વિશાળ હાથ બહાર નીકળ્યો.
એ હાથ પથ્થરનો બનેલો હતો, પણ એમાં હલચલ હતી. ધીરે ધીરે જમીનની નીચેથી એક મહાકાય પથ્થરની મૂર્તિ ઉપર ઉઠી. આ એક વાનર યોદ્ધાની મૂર્તિ હતી, પણ આ જીવિત હતી. એની ઊંચાઈ ઓછામાં ઓછી 20 ફૂટ હતી. એની પથ્થરની આંખો ખુલી અને એમાંથી ભૂરી રોશની નીકળી જે સીધી રાજા પર પડી. એ પથ્થરના રક્ષકે પોતાના ભારે અવાજમાં કહ્યું, હું પાષાણ બલી છું, હનુમાનજીની ગદાનો રક્ષક. સદીઓથી મેં કોઈને આ ગદાને અડવા નથી દીધી. તું કોણ છે, કીડી સમાન મનુષ્ય, જે અહીં સુધી આવવાનું સાહસ કરી રહ્યો છે? રાજાએ પોતાની લાકડી ઉપાડી અને કહ્યું, હું ધીરેન્દ્ર છું. હું મારા સ્વાર્થ માટે નહીં પણ ધર્મની રક્ષા માટે આ ગદા લેવા આવ્યો છું. પાષાણ બલી હસ્યો. એના હસવાથી ગુફાની છત પરથી પથ્થર પડવા લાગ્યા. ધર્મ, દરેક જણ આ જ કહે છે, પણ આ ગદાને ઉપાડવા માટે બાજુઓમાં બળ નહીં, આત્મામાં બળ જોઈએ. જો તું આને ઉપાડવા માંગે છે તો પહેલા મારા વારને સહન કરવો પડશે. આટલું કહીને એ વિશાળ પથ્થરના રક્ષકે પોતાનો હાથ ઉપાડ્યો અને મુઠ્ઠી વાળી લીધી. એણે રાજા પર એક જોરદાર મુક્કો માર્યો. એનો હાથ એટલો મોટો હતો કે રાજાને કચડવા માટે કાફી હતો. રાજા પાસે ભાગવાની જગ્યા નહોતી. પાછળ સુરંગ હતી, આગળ એ રાક્ષસ. રાજાએ અંત સમયે હનુમાન ચાલીસાની એક ચોપાઈ યાદ કરી, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા. રાજાએ પોતાની આંખો બંધ કરી અને ત્યાં જ બેસીને ધ્યાનમાં જતા રહ્યા. પાષાણ બલીનો મુક્કો તેજીથી નીચે આવી રહ્યો હતો. શું રાજાનો વિશ્વાસ એમને આ પથ્થરના રાક્ષસથી બચાવી શકશે કે કાલદત્તની જેમ રાજા ધીરેન્દ્ર પણ સદીઓ માટે આ ગુફાનો એક બીજો કેદી બનીને રહી જશે? મુક્કો રાજાના માથાથી બસ થોડા ઇંચ દૂર હતો કે અચાનક ગદામાંથી એક તેજ અવાજ આવ્યો, થોભો. પાષાણ બલીનો વિશાળ મુક્કો રાજા ધીરેન્દ્રના માથાથી માત્ર થોડા ઇંચના અંતરે હવામાં જ રોકાઈ ગયો. એ ભયાનક પથ્થરનો હાથ, જે કોઈપણ ખડકને ચૂરેચૂરો કરી શકતો હતો, હવે ધ્રુજી રહ્યો હતો. ગુફામાં ગુંજેલા એ થોભોના અવાજમાં એટલી શક્તિ હતી કે સમય જાણે થંભી ગયો હોય. રાજા ધીરેન્દ્રએ ધીમેથી પોતાની આંખો ખોલી. એમણે જોયું કે પેલી સ્ફટિકની ગદા, જે અત્યાર સુધી ઓટલા ઉપર તરી રહી હતી, હવે એક સૂર્યની જેમ ચમકી રહી છે. એ ગદામાંથી નીકળતા કિરણોએ પાષાણ બલીને જકડી લીધો હતો. ગદાની ભીતરથી એક ગંભીર અને દિવ્ય વાણી ગુંજી, પાષાણ બલી, પાછળ હટી જા. આ કોઈ સાધારણ લોભી મનુષ્ય નથી. આના હૃદયમાં ભય નહીં પણ સમર્પણ છે. જેણે મૃત્યુના મુખમાં પણ રામનું નામ નથી છોડ્યું, એ જ આ શક્તિનો અસલી અધિકારી છે. પાષાણ બલી, જે સદીઓથી એ ગદાની રક્ષા કરી રહ્યો હતો, એણે પોતાનું માથું ઝુકાવી દીધું. એનો ક્રોધ શાંત થઈ ગયો. એણે પોતાની ગદા જેવી મુઠ્ઠી ખોલી અને પાછળ હટતા રાજાની સામે ઘૂંટણ ટેકવી દીધા. એણે ભારે અવાજે કહ્યું, ક્ષમા કરજો રાજન, મારી પરીક્ષા પૂર્ણ થઈ. આપ જ એ પસંદ કરાયેલા વીર છો, જેની પ્રતીક્ષા આ ગુફા યુગોથી કરી રહી હતી. રાજા ધીરેન્દ્ર ઊભા થયા. એમના શરીરનો બધો થાક અને ડર ગાયબ થઈ ગયો હતો. તેઓ ધીરે ધીરે ઓટલા તરફ વધ્યા. જેવો એમણે પોતાનો હાથ લંબાવીને એ દિવ્ય ગદાને સ્પર્શ કર્યો, એક જોરદાર ધડાકો થયો. પણ આ ધડાકો વિનાશનો નહોતો પણ ઊર્જાનો હતો. એ ગદા કોઈ ભૌતિક વસ્તુ નહોતી, એ સાક્ષાત હનુમાનજીના તેજનો એક અંશ હતી. જેવો રાજાએ એને અડક્યો, એ ગદા ઓગળીને રાજાના શરીરમાં સમાવા લાગી. રાજાની નસેન્સમાં વીજળી દોડી ગઈ. એમને લાગ્યું જાણે એમની ભુજાઓમાં 100 હાથીઓનું બળ આવી ગયું હોય. એમનું શરીર, જે કષ્ટોને કારણે નબળું પડી ગયું હતું, હવે વજ્ર જેવું કઠોર અને સુડોળ થઈ ગયું. એમની આંખોમાંથી એક સુવર્ણ આભા નીકળવા લાગી. હવે રાજા ધીરેન્દ્ર પાસે કોઈ હથિયાર નહોતું, કારણ કે તેઓ સ્વયં એક હથિયાર બની ચૂક્યા હતા. રાજાએ પાષાણ બલીને પ્રણામ કર્યા અને પાછા વળ્યા. સુરંગમાંથી બહાર આવતી વખતે એમને પેલો ઘરડો કાલદત્ત દેખાયો. કાલદત્તની આંખો રાજાના તેજને જોઈ નહોતી શકતી. એણે ધ્રુજતા ધ્રુજતા પૂછ્યું, શું તું જીવિત છે કે તું પણ મારી જેમ પ્રેત બની ગયો? રાજાએ કાલદત્તના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, હું જીવતો છું બાપા, અને શક્તિ મારી સાથે છે. તમારી પ્રતીક્ષા પૂરી થઈ. રાજાના સ્પર્શ કરતાં જ કાલદત્તના ચહેરા પર એક શાંતિ છવાઈ ગઈ. એણે હસતા હસતા કહ્યું, ધન્ય હો, હવે મને મુક્તિ મળશે. જોત જોતામાં કાલદત્તનું શરીર ધૂળ બનીને હવામાં વિખેરાઈ ગયું અને એનો આત્મા એ શ્રાપિત ગુફામાંથી મુક્ત થઈને સ્વર્ગ તરફ ચાલી ગયો. રાજા ધીરેન્દ્ર ગુફામાંથી બહાર નીકળ્યા. બહાર આવતા જ એમણે જોયું કે સુવર્ણ ટેકરીનું હવામાન બદલાઈ ગયું છે. હવે ત્યાં કોઈ ડરામણો સિંહ નહોતો. પ્રકૃતિ શાંત હતી. રાજાએ એક લાંબો શ્વાસ લીધો અને પોતાના રાજ્યની દિશામાં જોયું. હવે અધર્મનો અંત નિશ્ચિત છે.
એમણે મનમાં સંકલ્પ લીધો, વળતી મુસાફરીમાં રાજાને ના તો કોઈ રાક્ષસે રોક્યા અને ના તો કોઈ કોયડાએ. જંગલના જાનવરો પણ રાજાને રસ્તો આપવા માટે હટી ગયા, કારણ કે તેઓ રાજાની અંદર છુપાયેલી પેલી પ્રચંડ શક્તિને મહેસૂસ કરી રહ્યા હતા. રાજા વાયુવેગે દોડતા જંગલ પાર કરી ગયા. જે સફર કાપતા એમને ઘણા દિવસો લાગ્યા હતા એ એમણે થોડા જ કલાકોમાં પૂરું કરી લીધું. સાંજ પડતા પડતા રાજા પોતાના રાજ્યની હદ પર પહોંચી ગયા. ત્યાંનું દ્રશ્ય જોઈને એમનું લોહી ઉકળી ઉઠ્યું. એમના સુંદર રાજ્યની હાલત નર્ક જેવી થઈ ગઈ હતી. દરેક બાજુ ગંદકી ફેલાયેલી હતી. શત્રુ રાજાના સૈનિકો નિર્દોષ લોકોને કોરડા મારી રહ્યા હતા અને એમની પાસે પરાણે કામ કરાવી રહ્યા હતા. મંદિરોને તોડી નાખવામાં આવ્યા હતા અને દારૂના અડ્ડા ખોલી દેવાયા હતા. પ્રજા ભૂખથી ટળવળી રહી હતી. રાજા ધીરેન્દ્રએ પોતાની મુઠ્ઠી ભીંસી. એમણે એક જૂના કપડાથી પોતાનો ચહેરો ઢાંક્યો જેથી કોઈ એમને ઓળખી ના શકે અને સીધા રાજમહેલના મુખ્ય દરવાજા તરફ વધ્યા. દરવાજે ઊભેલા ચોકીદારોએ એમને રોક્યા. એક ચોકીદારે ભાલો અડાડીને કહ્યું, એ ભિખારી ક્યાં ઘૂસી રહ્યો છે? આ મહારાજ ક્રૂરસિંહનો મહેલ છે. અહીં ભિખારીઓ માટે કોઈ જગ્યા નથી. ભાગી જા, નહીં તો તારી ચામડી ઉતરડી નાખશું. રાજાએ શાંત અવાજે કહ્યું, જાઓ, તમારા મહારાજને કહો કે આ રાજ્યનો અસલી માલિક પાછો આવી ગયો છે. એને કહો કે પોતાનું સિંહાસન ખાલી કરે અને શરણાગતિ સ્વીકારી લે. ચોકીદારો જોરજોરથી હસવા લાગ્યા. પાગલ થઈ ગયો છે, આને મારો. એમણે રાજા પર ભાલાથી વાર કર્યો, પણ એ પહેલા કે ભાલો રાજાને અડે, રાજાએ માત્ર પોતાના ડાબા હાથે ભાલાને પકડી લીધો. એમણે એક હળવો ઝટકો આપ્યો અને એ મજબૂત લોખંડનો ભાલો તણખલાની જેમ તૂટી ગયો. ચોકીદારોની આંખો ફાટી ગઈ. રાજાએ એક ફૂંક મારી. જી હા, માત્ર એક જોરદાર ફૂંક. અને હનુમાનજીની શક્તિથી પેદા થયેલા એ વાયુના ઝાપટાએ 10 ચોકીદારોને હવામાં ઉડાડીને 20 ફૂટ દૂર ફેંકી દીધા. મહેલનો મુખ્ય દરવાજો, જે વિશાળ લાકડા અને લોખંડથી બનેલો હતો, રાજાએ એને એક ઠોકર મારી. ધડામ! એક જોરદાર અવાજ સાથે એ વિશાળ દરવાજો ઉખડીને આંગણામાં જઈ પડ્યો. આખા મહેલમાં નાસભાગ મચી ગઈ. સાયરન વાગવા લાગ્યા. આક્રમણાક્રમણના અવાજો આવવા લાગ્યા. શત્રુ રાજા ક્રૂરસિંહ, જે દરબારમાં મદિરા પી રહ્યો હતો અને નર્તકીઓનો નાચ જોઈ રહ્યો હતો, એ સફાળો ઊભો થઈ ગયો. કોણ છે જેણે મારી ઊંઘ હરામ કરી? એ બરાડ્યો. ત્યારે જ દરબારના મુખ્ય દરવાજે ધૂળની ડમરીઓ ઉડી અને એની વચ્ચેથી રાજા ધીરેન્દ્રએ પ્રવેશ કર્યો. એમણે પોતાના ચહેરા પરથી કપડું હટાવ્યું. દરબારમાં સોપો પડી ગયો. મંત્રીઓ અને જૂના દરબારીઓએ એમને તરત ઓળખી લીધા. મહારાજ ધીરેન્દ્ર, કોઈ દબાયેલા અવાજે બોલ્યું. ક્રૂરસિંહ પહેલા તો ચોંક્યો, પછી જોરથી હસ્યો. અરે, આ તો એ જ ભાગેડું છે. મેં સાંભળ્યું હતું કે તું જંગલમાં મરી ગયો. સારું થયું તું પોતે જ આવી ગયો. આજે તને બધાની સામે મારીને હું મારી તલવારની તરસ હિપાવીશ. ક્રૂરસિંહે પોતાના સૌથી ખતરનાક સેનાપતિને ઇશારો કર્યો. એ સેનાપતિ, જે એક રાક્ષસ જેવો દેખાતો હતો, પોતાની વિશાળ તલવાર લઈને રાજા તરફ દોડ્યો. રાજા ધીરેન્દ્ર પોતાની જગ્યાએથી હલ્યા પણ નહીં. જેવો સેનાપતિ નજીક આવ્યો, રાજાએ જય બજરંગબલીનો નારો લગાવ્યો અને હવામાં ઉછળીને એક મુક્કો જમીન પર માર્યો. એ મુક્કાનો પ્રહાર એટલો ભયંકર હતો કે દરબારની જમીનમાં તિરાડ પડી ગઈ. એ કંપનથી સેનાપતિ પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને પડી ગયો. રાજાએ એને ઉપાડીને એક રમકડાની જેમ દૂર ફેંકી દીધો. આ જોઈને ક્રૂરસિંહનું હાસ્ય ગાયબ થઈ ગયું. એણે પોતાની આખી સેનાને આદેશ આપ્યો, બધા એકસાથે આના પર તૂટી પડો. આને કાપી નાખો. સેંકડો સૈનિકો રાજા પર તૂટી પડ્યા. પણ આજે રાજા ધીરેન્દ્ર નહોતા રહ્યા. તેઓ તો પવનપુત્રનો અવતાર લાગી રહ્યા હતા. એમની પાસે ગદા નહોતી, પણ એમના હાથ જ ગદા હતા. તેઓ જે સૈનિકને ધક્કો મારતા એ હવામાં ઉડી જતો. તલવારો એમના શરીર સાથે ટકરાઈને તૂટી રહી હતી, પણ એમને ઊની આંચ પણ નહોતી આવી રહી. તેઓ વાવાઝોડાની જેમ આખી સેના વચ્ચે ઘૂમી રહ્યા હતા. જોતજોતામાં ક્રૂરસિંહની વિશાળ સેના જમીન પર પડી કણસી રહી હતી. કોઈ પણ ઊભા થવાની હાલતમાં નહોતું. હવે દરબારમાં માત્ર 2 લોકો ઊભા હતા, રાજા ધીરેન્દ્ર અને સિંહાસન પાસે ઊભેલો ક્રૂરસિંહ. ક્રૂરસિંહ ડરના માર્યા કાંપી રહ્યો હતો. એને સમજાતું નહોતું કે એક સાધારણ મનુષ્યમાં આટલી તાકાત કેવી રીતે આવી શકે. એણે પોતાની કમરમાંથી એક ઝેરી ખંજર કાઢ્યું અને રાજા તરફ ફેંક્યું. રાજાએ હાથ લંબાવીને એ ખંજરને હવામાં જ પકડી લીધું અને પોતાની હથેળીઓ વચ્ચે મસરીને રાખ બનાવી દીધું. રાજા ધીરેન્દ્ર ક્રૂરસિંહ તરફ વધ્યા. એમના દરેક ડગલા સાથે મહેલની દિવાલો હલી રહી હતી.
રાજાએ ગરજતા અવાજે કહ્યું, ક્રૂર સિંહ, તે મારી પ્રજા પર બહુ જુલમ કર્યા છે. રાજાનો ધર્મ પ્રજાનું પાલન કરવાનો છે, એમનું શોષણ કરવાનો નહીં. આજે તારા પાપોનો ઘડો ભરાઈ ચૂક્યો છે. ક્રૂર સિંહ ઘૂંટણભેર પડી ગયો, મને માફ કરી દો, મને ના મારશો, હું આ રાજ્ય છોડીને ચાલ્યો જઈશ, એ કરગરવા લાગ્યો. રાજાએ પોતાનો હાથ ઉપાડ્યો પણ પછી રોકાઈ ગયા. એમને હનુમાનજીની શિખામણ યાદ આવી. ક્ષમા વીરનું આભૂષણ છે. રાજાએ કહ્યું, હું તને જીવનદાન આપું છું, પણ એક શરતે, તારે આ જ ક્ષણે મારા રાજ્યની હદની બહાર જવું પડશે અને જીવનભર પ્રાયશ્ચિત કરવું પડશે. જો તે ક્યારે પાછું વળીને જોયું તો મારી ગદા તારું માથું કચડી નાખશે. ક્રૂર સિંહ પોતાનો જીવ બચાવીને ત્યાંથી એવી રીતે ભાગ્યો જાણે એની પાછળ મોત પડ્યું હોય. મહેલની બહાર ઊભેલી પ્રજા, જે અત્યાર સુધી ડરના માર્યા ઘરોમાં છુપાઈ હતી, બહાર નીકળી આવી. જ્યારે એમણે સાંભળ્યું કે એમના પ્રિય રાજા ધીરેન્દ્ર પાછા આવી ગયા છે અને એમણે એકલા હાથે આખી સેનાને હરાવી દીધી છે, તો એમની ખુશીનો કોઈ પાર ના રહ્યો. રાજા ધીરેન્દ્રની જય, સંકટમોચન હનુમાનની જય ના નારાઓથી આખું આકાશ ગુંજી ઉઠ્યું. લોકો દોડીને પોતાના રાજા પાસે આવ્યા અને એમના ચરણોમાં પડી ગયા. રાજાની આંખોમાં આંસુ હતા. એમણે પોતાની પ્રજાને ઉઠાડી અને ગળે લગાવી. બીજા દિવસે મંગળવારના શુભ અવસરે રાજા ધીરેન્દ્રનો ફરી રાજ્યાભિષેક થયો. પણ આ વખતે રાજાએ સિંહાસન પર પોતે બેસવાની ના પાડી દીધી. એમણે સિંહાસન પર હનુમાનજીની એક મૂર્તિ સ્થાપિત કરી અને સ્વયં નીચે એક સેવક તરીકે બેઠા. એમણે જાહેરાત કરી કે આજથી આ રાજ્યના અસલી રાજા હનુમાનજી છે. હું માત્ર એમનો સેવક બનીને આ રાજ્યની સેવા કરીશ. મારા રાજ્યમાં હવે કોઈ ભૂખ્યું નહીં સૂવે, કોઈની સાથે અન્યાય નહીં થાય. રાજા ધીરેન્દ્ર પાસે જે દિવ્ય શક્તિ હતી, એનો પ્રયોગ એમણે ક્યારેય યુદ્ધ માટે નહીં પણ રાજ્યના વિકાસ માટે કર્યો. એમણે પોતાની દ્રષ્ટિથી દુકાળ અને પૂર જેવી આપત્તિઓને પહેલા જ જાણી લીધી અને પ્રજાને બચાવી લીધી. એમનું રાજ્ય રામ રાજ્ય બની ગયું, જ્યાં સિંહ અને બકરી એક જ ઘાટ પર પાણી પીતા હતા. રાજા ધીરેન્દ્રએ અનેક વર્ષો સુધી ધર્મપૂર્વક શાસન કર્યું. કહેવાય છે કે એ ગદાની શક્તિ એમના શરીરમાં હંમેશા રહી, પણ એમણે એનો ક્યારેય દુરુપયોગ ના કર્યો. અને જ્યારે એમનો અંત સમય આવ્યો તો યમરાજ એમના લેવાના આવ્યા, પણ સ્વયં પુષ્પક વિમાન આવ્યું જે એમને વૈકુંઠ ધામ લઈ ગયું. વાર્તાનો બોધ. મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે જીવનમાં ગમે તેટલી મોટી મુસીબત કેમ ના આવી જાય, આપણે ક્યારે પણ ધીરજ અને ઈશ્વર પર વિશ્વાસ ના ગુમાવવો જોઈએ. રાજા ધીરેન્દ્ર પાસે બધું ખતમ થઈ ગયું હતું. તેઓ ભિખારી બની ગયા હતા, પણ એમણે હનુમાનજીનો છેડો ના છોડ્યો. સંકટ સમયે ઘણીવાર આપણે તૂટી જઈએ છીએ, ખોટા રસ્તા અપનાવી લઈએ છીએ, પણ જે વ્યક્તિ ધર્મના રસ્તે ચાલે છે એની મદદ કરવા માટે સ્વયં ઈશ્વરે આવવું પડે છે. શક્તિ શારીરિક બળમાં નહીં પણ આત્મબળ અને ભક્તિમાં હોય છે. હનુમાનજી બળ અને બુદ્ધિના દાતા છે. તેઓ આપણને શીખવે છે કે શક્તિનો ઉપયોગ બીજાને ડરાવવા માટે નહીં પણ એમની રક્ષા માટે કરવો જોઈએ. જો તમારું મન સાચું છે અને ઈરાદા નેક છે, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને હરાવી નથી શકતી. તો મિત્રો, જ્યારે પણ જીવનમાં અંધારું દેખાય તો નિરાશ ના થતા, બસ સાચા મનથી પોકારજો જય બજરંગબલી અને જોજો કે કેવી રીતે તમારા જીવનના બધા કષ્ટો દૂર થઈ જાય છે.